વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રને એટલું કીધું કે એકવાર તું કહી દે ને કે આટલું આટલું દેવાનું હું નથી બોલ્યો. સત્ય જુઓ કોને કે પડકો પછી ઓછો કરતો બોલવા. અત્યારે મીડિયામાં આપણે બધું જોઈએ છીએ, બોલ્યા હોય પછી હવારે પૂછે તમે આવું બોલ્યા હતા કે ના ના હું બોલ્યો જ નથી આવું. એના અર્થ ઊંધા કરી નાખવામાં આવ્યા. એવું અટાણે આપણે કાયમ 24 કલાક આપણે આવું સાંભળીએ છીએ અત્યારે, અને માહોલ પણ એવો છે અત્યારે જામી ગયો છે આખો. પણ વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રને એટલું કીધું કે આટલું આટલું દેવાનું તું નથી બોલ્યો, એકવાર કહી દે ને એટલે તને તારી અયોધ્યાની ગાદી પાછી આપી દઉં. હરિશ્ચંદ્રએ કીધું હું બોલ્યો છું ને કેમ કહું કે નથી બોલ્યો? કે તો વેચાઈ જવું પડશે ને કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત કુમારની હરાજી થઈ. ખરીદો ખરીદો રે દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. નયનના છે મોતી અને હૃદયનું છે કંચન, આ મોંઘા જીવન કેરું ધન વેચવું છે. અને ખરેખર ખરીદાર કોઈ મળે જો આ જિંદગી કેરી અંતિમ ઘડીએ, તો ખુદાની કસમ છે કે તન ઢાંકવાને મળેલું 2 ગજ કફન વેચવું છે. છેલ્લે સુધીની જેની તૈયારી હોય. કેજી સાવ સુવાલો નથી મારા જોગા ભારતે કાયર દેવ રે, આ ભારતે કાયર દેવ. ઓલા પેગધારી એ ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે. એક પછી એક બાણોનો મારો જ્યારે હાલવા માંડ્યો, ઈ બાણોનો મારો હાલે છે. અને આયા ભીષ્મએ એક બાણને છૂટું કર્યું, ભીષ્મનું બાણનું છૂટું કર્યું, કનૈયાની રાડ ફાટી ગઈ. અર્જુન કહેતા ને યાર, અર્જુન એક બાજુ પડ્યો, કનૈયો એક બાજુ પડ્યા, પણ ચાબુક રાખવાની જગ્યાએ કૃષ્ણનું પિતાંબર ભરાઈ ગયું. કૃષ્ણ છે હેઠા બેહી ગયા છે. ધરતી અને પિતાંબર બેયને વાદ ઉપડ્યો, બેયને સંવાદ થયો. ધરતીએ પિતાંબરને એટલું કીધું કે હે પિતાંબર, કૃષ્ણ જેવો મહાપુરુષ, કુરુક્ષેત્રનું આ મેદાન છે અને એમાં એનો તે સાથ છોડી દીધો કે ના ના હે ધરા, હે માં મેદની, હે વસુંધરા, હું કૃષ્ણનો સાથ ન છોડું. કે કૃષ્ણ એવું બોલ્યા છે કે રાય અને ચાબુક સિવાય હથિયાર ધારણ હાથમાં નહીં કરવું. ની કનૈયા જેવો કનૈયો આજ પોતાની પ્રતિજ્ઞા તોડવાની તૈયારી કરી રહ્યો છે ને, એટલે મેં એનો સાથ છોડી દીધો છે. બડે લોગ જૂઠે પડે તાકા સંગ છાંડી દીના હો તો નીતિ કી નિશાની. મોટા માણસનો સંગ ન કરવો, સંગ કર્યા પછી બોલ્યા પછી ફરી જાય તો એનો સાથ છોડી દેવો જોઈએ. આવી નીતિની નિશાની છે. ઘોડા છે ડાબલા ઉપાડવાનું ભૂલી ગયા છે, દરિયો છે વેવાનું ભૂલી ગયો છે, પવન છે વાવાનું ભૂલી ગયો, સૈનિકો લડવાનું ભૂલી ગયા. અને અહીંયા ભીષ્મએ હાથમાં તરવાર લઈ શમશેર લઈ સડાપ 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 ડગલા માંડ્યા. ઈ અર્જુનની માથે જ્યારે ડગલા માંડ્યા ને ત્યારે કનૈયો છે ઘાઘો થઈ ગયો છે અને કાંઈ મળતું નથી હાથમાં. કાંઈ મળ્યું ને તૂટેલા રથના પૈડાને ઉપાડ્યું. ભાઈ ચકર 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 હાથમાં રથનું પૈડું ફરવા માંડ્યું. અર્જુને પગ પકડી લીધા. કનૈયા, આપની પ્રતિજ્ઞા ભંગ થાય છે કે બોલ માં કે કેમ? કે અર્જુન હે મેરો પ્રાણ અને मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी शो जीवनी हमारी है. તારી માથે ઘા થાય ને મારી હું પ્રતિજ્ઞા નો તોડી નાખું તો હું ભક્ત વત્સલ નો કહેવાવ. અર્જુન, તારી માથે ઘા થાય અને હું મારી પ્રતિજ્ઞા ન તોડું. અને આયા બરોબર તૂટેલા રથના પૈડાને હાથમાં ધારણ કર્યું, પણ શરીરે ધર્યા લાલ પીતમ સુવાગા પતરંગ ટેડી તડી શીશ પાગા વેલા ગોડ માથે ખુલા કે સુવાગા જોતા નારીઓ વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને જેવું તેજ સોબેંગ કાસે સસીને અને ભુજા ચાતુરમ જોર વાજાન ભારી. નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, નમો શંખ ચક્ર, શંખને ચક્રને ગદાને પદ્મને ધારણ કરવા વાળા કનૈયાએ હાથમાં જે રથનું પૈડું ઉપાડ્યું, પોતાના હથિયાર હેઠા નાખી અને ભીષ્મએ એટલું કીધું કે આપ કહે મેં બીનું અસ્ત્ર હરી હું ભૂમિ સબ ભાર. તમે એમ કહેતા હતા કે વિના અસ્ત્રે વિના શસ્ત્રે હું ધરતીનો ભાર હળવો કરી નાખો,
તો અમને ક્ષત્રિયો નહોતા ગણ્યા? વચન બોલતા પહેલા વિચાર કરજો, કોક ભીષ્મ જેવો ભટકાઈ ન જાય. ડારી ચક્ર ભક્ત વત્સલ કોને કહેવાય? એનું નામ શા માટે લેવામાં આવે છે? ડારી ચક્ર હરિ હસી દિયો અને ઉતર દિયો વ્રજરાજ. રથના પૈડાને નાખતા નાખતા ઘા કરતા કરતા ડારી ચક્ર હરિ હસી દિયો અને ઉતર દિયો વ્રજરાજ. ये तजी प्रतिज्ञा मोर की तोर प्रतिज्ञा काज. तारी प्रतिज्ञा रही जाए ने मारा अर्जुन नो वाળ વાંકો ન થાય ને એટલા માટે મેં મારી પ્રતિજ્ઞાને તોડી નાખી. એટલા માટે 5,500 વર્ષના વાણા વાયા હોય, હજારો વર્ષના વાણા વાયા હોય, છતાં રામ અને કૃષ્ણ એમને મડીખમ ઊભા હોય. મહારાણો પ્રતાપ છે बाटी बिरंगा हर डाक भू चाक चढ़ी ताक ताक रही मुर चाक चहूं कोद मैं तो बोल के कुबोल हई तोड़ बहलोल खापे बागे राण पत्ता राण कत्ता सो विनोद में तो टोपी कट टोपा कट अन शीश कट पीत कट अंग कट आई मिली उपमा सु मोद में ए राणो 500 वर्षना वाणा वाय तो एमना मडीखम ऊभो होय. मारा गोविंदबा पालिया एम के छे हल्दीना मैदाનમાં જ્યારે ગોવિંદબા પાલિયા અમારા અનુભા ગઢવી આપણા બહુ મૂર્ધન્ય સાહિત્યકાર એણે ઈ હલ્દીના મેદાનમાં બેહી અને આ ગીત લખ્યું છે. એવા નમિયા રે નરપતિ અકબર ના ઝુંબરે એ એક નાય મોના एक नई मोनई सिसोदिया सरदार रे मेवाड़ना. जो कवि शू के छे ए राणा तारा वारणा छे भारतना नरनारी तो लिए पण तारा वारणा छे ने ई हल्दीना झाड़वा वृक्षो पण तारा वारणा लिए छे. एना वारणा लेती हल्दीनी वनराय रे मेवाड़ नामो भी तने रंग छे रे जाजेरा प्रताप राण ने अनियना भड़कारे बाला मेवाड़ाई भूपना. ए भलकूं दे तो એને ભલકું દે તો આબથી ડાડો ભાણ રે ખેજી લેડા હલતી મેદાન માં યવનોની ભોજ હામે વારવાને હાલા સાહી મોગલોની ભોજ માથે એકલો ત્રાટકો રાણો મટકો એકતા વિના ધોકના મંડાણ માંડ રાજપૂતી ભોજ માથે ધોઈ લેડા નાર બંકા મહાદેવ નામદારી. लड़ा हल्दी मैदान माथे यवनोनी भोज हामे वारवाने हाल साई मोगलोनी भोज माथे एकलो त्राटको राणो मटको एकता विना एकलो त्राटको राणो मटको एकता विना तो पुला मंडाण माडा राजपूती भोज माथे तोय लेडा नार बांका महादेव नामदारी. हर 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 तो पुला मंडाण माडा राजपूती भोज माथे तोय लेडा नार बांका महादेव नामदारी. संग में घेरिया राणा संग तार डाला राणा माथे धारी ताज तेदी राखिया निशान राणा वाकानेरना हमारो शक्तिसिंह जाडेजा भाईबंध एनु आ लखेलुं गीत छे YouTube માં પ્રથમવાર રજૂ કર્યું આપણે. संग में घेरिया राणा संग तार डाला राणा माथे धारी ताज तेदी राखिया निशान राणा धारी तलवार महाराणा वारी गाड़ी मार राणो જ્યારે ઘેરાઈ ગયો जाला मानसी એટલું કીધું કે હું લાઈ બલિદાન આપી દઉં. સંગ માં ઘેરિયા રાણા સંગ તારે દાડા રાણા માથે ધારી તાજ તેદી રાગિયા નિશાન રાણા ધારી તલવાર મહારાણા વારી તારી માન આવી થયા મુગલોની માથે જાલામાં.
કાળી દોઈ નાળી વાળી તો ધાળી કરાળી કાળી કારા ગત નાખી કાળી મજાળી ના ચોક કાને ઢૂંઢે ઢૂંઢે દી નાળી રંગ મે જોરાળી ભાડી ભાડી રોસવાળી ભાડી જોટાળી બંધો કાળી દોઈ નાળી વાળી તો ધાળી કરાળી કાળી કારા ગત નાખી કાળી મજાળી ના ચોક કાને ઢૂંઢે ઢૂંઢે દી નાળી રંગ મે જોરાળી ભાડી ભાડી રોસવાળી ભાડી જોટાળી બંધો ભેળાની તા ભીલુરાણા હલ્દી સંગ્રામ કાજે કાર્યવાર છુટ્ટાવાળ જાણે લાગી ના મંડાણ રાણાની હારે ઓલા ભીલ એણે કીધું કે રાણા તારું ચિત્તોડ જ્યાં સુધી આઝાદ ન થાય ભેળાની તા ભીલુરાણા હલ્દી સંગ્રામ કાજે કાર્યવાર છુટ્ટાવાળ જાણે લાગી ના મંડાણ ભેળાની તા ભીલુરાણા હલ્દી સંગ્રામ કાજે કાર્યવાર છુટ્ટાવાળ જાણે લાગી ના મંડાણ મચિયા છે હાહાકાર હાવજોની પાડી તા લડવાને લાગ્યા સુરા 22,000 હો તો લડવાને લાગ્યા સુરા 22,000 હો તો લડવાને લાગ્યા સુરા 22 હાઈ કટાંત ભય બોમ બોમ નો પાઈ પલાંટો પાઈ કટાંત કર લાયો કાક સબ સૈન સમાંટો કર કટાંત કર લાયો दर भट भट कवि चंद कहे गज रोग रोग लग गए यारा લડવાને લાગ્યા સુરા 22,000 હો તો લડવાને લાગ્યા સુરા 22,000 હો તો લડવાને લાગ્યા સુરા 22,000 એવું ઘમસાણ મોચિયું હલ્દી નાજ ગાન એ કઈક મરદોએ એમાં કઈક મરદોએ એના હાડ નાખી દેલ હોમ રે મેવાડ ના મોદી કવિ છે રંગ એને આપે છે કે જેને બલિદાન આપ્યા હોય જેને દાતારી કરી હોય જેને ભક્તિ કરી હોય તમે રંગ છે રે જાજે રામ પ્રતાપ એવી જ્યારે વાતો થાય છે ત્યારે છેલ્લે એક નાનો આપણને પ્રસંગ સંભળાવી દઉં રામનવમી છે દંડકારણમાં તે રાવણ છે જાનકીજીનું હરણ કરી અને શોક વાટિકામાં લઈ જાય અનેક પ્રયત્ન કરવા છતાં જાનકીજી છે એ દશાનનની સામે રાવણની સામે જોતા નથી એની સામે વાત કરતા નથી કેજી તૃણધારી ઓટ કહત બે દેહી અને સુમરી અવધ પતિ પરમ સને રાવણે પોતાના માણસોને એટલું કીધું કે જાનકીજી સીતાજી છે મારી સામે જોતા નથી એનો કોઈ ઉપાય ખરો એટલે કીધું કે આપણે માયાવી છે તમે જો રામ જેવા બની અને સીતાજી સામે જાહો ને એટલે તમારી સામે જોહે તમારી સામે વાત કરશે આ 4-5 કડીઓ આપ છેલ્લે સાંભળજો આબેહૂબ રામનું રૂપ ધારણ કરીને રાવણ છે અશોક વાટિકામાં ગયો પણ ગયો એવો પાછો આવ્યો થડાક 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 કાળજું થાય છે પરસેવે રેબજેબ છે પ્રધાનોએ કીધું મહારાજ આટલા મૂંઝાતા આટલો પરસેવો આટલો થડકાટ અમે કોઈ દી તમારી પાસે ભાળ્યો નથી અને આનું કારણ શું છે રાવણ જવાબ આપે છે કવિ કાગ લખે છે ભગત બાપુ લખે છે કે ખોટો ખોટો જ્યાં રામ બન્યો ને તા કેવા કેવા એના વિચારોમાં પરિવર્તન આવવા માંડ્યું કે ભાઈ કુબેર ને રે જય મનાવું પાછો તું ગાદીએ આવે કુબેરની ગાદી મેં આંચકી લીધી છે હવે મને એમ થાય છે કે એને પાછી દઈ દઉં આ લીધું એનું બધાયનું પાછી દઈ દઉં છેતરા છે એને બધાયને પાછું આપી દઉં
ભાઈ કુબેર ને રે જય મનાવું પાછો તું ગાદીએ આવે લંકા નગરી રૂપ ધરીને લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે રામનું રૂપ ધરું તા તો મનમાં એવા રે સંકલ્પ આવે એવા રે સંકલ્પ આવે રે મારા એવા રે સંકલ્પ આવે રે મારા આત્માને ઈ નકલાવે રામનું રૂપ ધરું તા તો મનમાં એવા રે સંકલ્પ આવે ભાઈ ધોતી ને ધન ભેળું ને કીધું મારા દિલડા ને ડરાવે ભાઈ ધોતી ને ધન ભેળું ને કીધું ભાઈ ધોતી ને ધન ભેળું ને કીધું મારા દિલડા ને ડરાવે મંદોદરીની વાતું ના તણખા મંદોદરીની વાતું ના તણકારે તન માતા પતપાવે રામનું રૂપ ધરું તા તો મનમાં એવા રે સંકલ્પ આવે એવા રે સંકલ્પ આવે करने की कर से डर पर कर से पाक नजर से धर्म नीति जब नाम जिगर से मालूम मर से जसले जर से मन दीती करने की कर से डर पर कर से पाक नजर से धर्म नीति जब नाम जिगर से मालूम मर से जसले जर से जसले जर से मन दीती गंभीर सागर से रहे सबर से मिले मुदर से सयाना फिर नहीं आना जुग में गाकर मर जाना जी जुग में आकर और को नाम लियो लियो कर्म संजोग सुपात्र मिले कर्म संजोग सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो कवि गंग कहे सुनसान कुतलिए रख मीत कियो न कियो यक मूरत मीत कियो न कियो विभीषण नीरे हाची रे वातु मारे माथने पानी पड़ावे प्रेम पोतानी पोथी उपाड़े प्रेम
એમ પોતાની પોથી ઉપાડી મને ભરત ન પાઠ બનાવે રામનું રૂપ ધરું તાતો મનમાં એવા રે સંકલ્પ આવે અને ખોટો રે ખોટો જાઉં રામ બનું તમને રામ હૃદયમાં આવે ખોટો ખોટો જાઉં રામ બનું તમને રામ હૃદયમાં આવે કાગ સીતાજી મને માવડી રે પાસે કાગ સીતાજી મને માવડી પાસે મારું રાવણ પણ ને નિશાવે રામનું રૂપ ધરનું તાતો મનમાં એવા રે સંકલ્પ એવા રે સંકલ્પ એવા રે છેલ્લે માં ખોડિયારની સ્તુતિ દાદ બાપુ ના શબ્દોમાં બે ચાર કડી સંભળાવી અને મારા શબ્દોને વિરામ આપો. જરણામાં જણકાર કરે તું નિર્મા ગેરા નાદ કરે તું તરવરમાં કુંપળિયો તું છો ફાગણમાં બોરમિયો તું છો કેસુડા નીકળ્યો તું છો પીળા પટકા વળ્યો તું છો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ગરમાં તંતરમાં વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ગરમાં તંતરમાં ગાજે વર્ષા મે ગગનમાં ગાહત જ્વાલા હોય ગગનમાં લગ્ની હોય તો હોય લગ્નમાં પેટી તું હરગે પાતાળે તું હરગે પાતાળે ભુવન તળે તું નગરે બાળે ખોડલ તારા ત્રિશુલ ગગડે ગિરનારો મૂળમાંથી ગગડે દીપાળોના ચેડા છૂટે તાણા વીણને હુલિયો તૂટે ખોડલ તારા ત્રિશુલ ગગડે ગિરનારો મૂળમાંથી ગગડે દીપાળોના ચેડા છૂટે તાણા વીણને હુલિયો તૂટે ગોરો પીટા થાય પડાકા ભૂમંડળમાં થાય પડાકા સેસા સળવળવા લાગે સેસા સળવળવા લાગે લાવારસ મોકળવા લાગે મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા ડગલા કોઈ મરે નહીં કજીઓ કેક કાસ કરે નહીં વગર જોતું કોઈ વેર કરે નહીં સીધે ખોડલ ખોડલ કરતા રામ નામ ના થઈ જાય રડતા રામ નામ ના થઈ જાય રડતા રામ નામ ના થઈ જાય રડતા ખૂબ સુંદર મજાનો અમારા સંગીતકારોએ સાઉન્ડનો સથવારો છે તાલ જ્યારે પકડાણો છે ત્યારે આ કાવ્ય બહુ પ્રચલિત હાવજ ગરજે વૃંદાવનનો રાજા ગરજે ગિરગાંધાનો કહેરી ગરજે ગિરાવત બોલનો ગાલી ગરજે ગરી પાટણિયો તો ગરજે મોપાડી માટે લો ગરજે જાણે ગોજો ગંદર ગરજે નાનો એવો સમુદ્ર ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણકીના ખેતરમાં ગરજે ગામના પાદરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ગામના પાદરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ગોરો મેઘા ઘેરો ગરજે થરથર કાપે ખૂબામાં માળકડા કાપે મધરાજે પંખીડા કાપે
पे पंखीड़ा कापे सजांगो ना दर्पण कापे सुताने जागरता कापे जड़ने चेतन बेऊ कापे केवी एनी आग जबूके वादळ माथे वीज जबूके जोटे योगी बीज जबूके जाने ले अंगार जबूके हीरा ना सरदार जबूके टमटम दीदे जोग जबूके वादळ माथे वीज जबूके जोटे योगी बीज जबूके जाने ले अंगार जबूके हीरा ना सरदार जबूके टमटम दीदे जोग जबूके हमें रूप मोज जबूके जड़बा बाड़े डूंगर जाने लाचा बाड़े जोगी जाने गुफा उगाड़े यमराजा नु द्वार उगाड़े पृथ्वी नु पाताल उगाड़े कर तो जीप बनावे क्या बात वाह हमारा संगीतकारों ने एक बार जोरदार एमનું સ્વાગત થઈ જાય કારણ કે આ તાલે ચડવું ને બહુ અઘરું છે આપણા છંદો આપણા ગીતો એમાં વગાડવું અને એમાં લયબદ્ધ ચાલ્યું જવું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભાઈ તારી કવિતા તણા જેણે પીધેલા પાણી એને લાખો સરોવર લાગશે મોળા મેઘાણી જડબા બાણે ડુંગર જાણે દાદા બાણે જોગી જાણે ગુફા ઉગાડે યમરાજા નું દ્વાર ઉગાડે પૃથ્વી નું પાતાળ ઉગાડે લસરત કરતો જીવ બતાવે मुठे बड़तनदार बिरादर मुठे पड़सी ले तो चारण मुठे खड़क फेंक दो गाहिर मुठे बड़तनदार बिरादर मुठे पड़सी ले तो चारण मुठे खड़क फेंक दो गाहिर मुठे बरसी बाले काटी मुठे गोमो हाथ हमारी मुठे सोटोले घर नारी मुठे गायू ना गोवाला मुठे मुझे ताते नारा मुठे खोंगारो का नारा मुठे मानू दूध पिनारा मोटे जाने या मिलारा मोटे प्राण पड़ी के मुंह बोरे जे गिरना कुत्ता मुंह बोरे जे कायर कुत्ता मुंह बोरे जे पेट भरा तू मुंह बोरे जे भूख भरा तू मुंह बोरे जे चोन डारा मुंह बोरे जे गागो जारा मुंह भोरे जे चारण करना चौथ बरहनी चारण करना जगदम्बासी चारण करना डांग उठावे चारण करना त्राण खिचावे चारण करना चौथ बरहनी चारण करना जगदम्बासी चारण करना डांग उठावे चारण करना त्राण खिचावे चारण करना पाण घुमंती चारण करना बाइगो बैठी बाइगो सिंगड़दारो मणगी बाइगो रमनेली में कायर बाइगो डुंगर नो रमनारो बाइगो हाथी नो मणनारो बाइगो डुंगर नो रमनारो बाइगो डुंगर नो रमनारो बाइगो डुंगर नो रमनारो फटरे गुंडा नर છે અને નારી છે નાનકડી એક દીકરીથી બાઈકો આવી ઘણી વાતો છે તમારા મુક્તિદાનને હવે સાંભળવો છે ભાઈ ઉદયભાઈને સાંભળા ગણપતિ વંદના ભાઈ બડિયારભાઈ કરી સરસ મજાનો આ ભાગવત કથાનું આ આયોજન દાદલ પરિવારનો આંગણો मणि आकाश पाताल तुम धर नंबर नागसुरा नर पाइन में दिगपाल दिगंबर अथई डूंगार सातई सायद तेन समय नवनाथ गणई नर 64 नौरी हाथ प्रसारी तेन नदी रब रानी रमेशी जग प्रवेशी अकल वेसी ईश्वरी जनागण वेसी ईश्वरी पूरण मन आसम ज्योत प्रकाशम तड़न हासम ऊंचासम उदियागर पासम करण प्रहासम तड़िगड़वासम पड़रासम गौरस रस ग्रासम गौरस रस ग्रासम तीर्णम दासम मकणम चासम कर्णदेवा जय जय जगवंदन काशक नंदन दरिद्र निकंदन रवि देवाजी दरिद्र निकंदन रवि देवाजी दरिद्र निकंदन रवि देव
નિકંદન રવિદેવા બોલો કૃષ્ણ. અને કાંઈ વાત ન કરતા ભાઈ શ્રી મુક્તિદાનભાઈ ગઢવી અમારા ભુંગરના આઢા શાખા છે એની દુરસારજી આઢા એ આઢા પરિવાર છે. અકબર ઘોર અંધાર અને અજાણા હિંદુ અવર પણ જાગે જગદા ધાર અમારો પ્રહર રાણ પ્રતાપસિંહ અકબર શેરશાહની સામે જે દુરસારજી આઢાએ બીડું છોતેરી રાણાની પ્રશંસા કરેલી એ આઢા પરિવારને એમાં અત્યારે અમારો ભાઈ યુવાન મુક્તિદાન આઢા સાહિત્ય છપાખરા હોય છંદ હોય કોઈ પણ ગીત હોય એ પણ એમની પાસેથી સાંભળીએ એ આનંદ આવે એવા મુક્તિદાનભાઈને જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમનું સ્વાગત કરશું. આવો મુક્તિ આવો.